નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે। દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર આમોદના માતર ગામ નજીક અલ્ટો ગાડી અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયેલા અકસ્માતમાં એકનું મોત નીપજવા પામ્યું હતું। દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર આમોદ તાલુકાના માતર ગામ નજીક બ્રિજ ઉપર અલ્ટો ગાડીના ચાલકે ઓવરટેક કરવા જતાં ટેન્કર સાથે અકસ્માત સર્જાયો હતો, જેમાં ડ્રાઈવર સાથે બેઠેલા આધેડને ગંભીર ઈજા થવાથી તેઓનું મોત નીપજ્યું હતું, જ્યારે ડ્રાઈવરને સામાન્ય ઈજાઓ થતાં તેમને આમોદ આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર આપવામાં આવી હતી। બનાવ અંગે પ્રાપ્ત માહિતી મુજબ અલ્ટો ગાડીના ચાલક ભાઈલાલભાઈ માનસિંહ સિંધા મારુતિ અલ્ટોમાં પ્રફુલ્લચંદ્ર કરુણાશંકર પંડ્યાને સાથે લઈ ભરૂચના ચાવજ ખાતે મયતમાં ગયા હતા। સવારના 7 વાગ્યે ચાવજ ગામેથી મરણ વિધિ પતાવી ઘરે પરત ફરતી વખતે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર આમોદ તાલુકાના માતર ગામ નજીક આવેલ બ્રિજ ઉપર અલ્ટો ગાડીના ચાલક ભાઈલાલભાઈ સિંધાએ પોતાની ગાડી ઓવરટેક કરવા જતાં આગળ ચાલતા ટેન્કર સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં તેમની સાથે બેઠેલા પ્રફુલ્લચંદ્ર કરુણાશંકર પંડ્યાને માથાના ભાગે તથા છાતીના ભાગે ગંભીર ઈજા થતાં તેઓ બેભાન થઈ ગયા હતા, જ્યારે ડ્રાઈવરને સામાન્ય ઈજાઓ થઈ હતી, જેથી બંનેને 108 મારફતે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાજર તબીબે પ્રફુલ્લચંદ્ર કરુણાશંકર પંડ્યાને મરણ જાહેર કર્યા હતા અને ડ્રાઈવર ભાઈલાલભાઈને પ્રાથમિક સારવાર આપી રજા આપવામાં આવી હતી। બનાવ અંગે આમોદ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી। ભરૂચ માંચ મોહસિન કારા।